VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, BSCC 24 न्यूज में आपका स्वागत है। मैं हूं एम अब्बास। गुजरात के बनासकांठा जिले के गांव घंटियाली से एक बड़ी समस्या की खबर सामने आई है। भारी बारिश के बाद गांव में जलभराव ने लोगों का जनजीवन अस्त व्यस्त कर दिया है। पानी भरने से मुख्य रास्ता पूरी तरह से बंद हो गया है, जिससे बच्चों को स्कूल जाने में भारी दिक्कतों का सामना करना पड़ रहा है। ग्रामीणों का कहना है कि वे रोजमर्रा के कामों के लिए बाहर तक नहीं जा पा रहे हैं। पानी भरे रास्तों से न केवल आवाजाही ठप हो गई है, बल्कि बीमारी फैलने का भी खतरा मंडरा रहा है। ग्रामीणों का आरोप है कि पंचायत और प्रशासन पूरी तरह से सोया हुआ है और बार बार आवेदन देने के बावजूद न तो रास्ता सुधरवाया गया है और न ही कोई ठोस कदम उठाया गया है। गांव के लोगों ने कहा कि आज तक कोई अधिकारी उनकी समस्या सुनने तक नहीं आया। परेशान होकर ग्रामीण अब मीडिया की मदद लेने को मजबूर हो गए हैं। उनका कहना है कि यदि हालात जल्द नहीं सुधरे तो वे बड़ा आंदोलन करेंगे। ग्रामीणों का दर्द साफ झलकता है। सरकार और पंचायत भले ही कागजों पर सक्रिय हो, लेकिन जमीनी हकीकत यही है कि लोग पानी में डूबकर जीने को मजबूर हैं। बोलो। 7-8 तारीखे बहु वरसाद अमारा घंटियाळीमां थयो छे। चारे बाजू पाणी भराई गयो छे, तळाव फाटी गयो छे અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, છતાં તંત્ર કોઈ આવતું નથી। અમે અરજીઓ કરી છે, પણ અમારે એક જ રસ્તો છે, છોકરા ભણવા કેવી રીતે જાય, ગામ બહાર જવું કેવી રીતે, અમારે ધંધા ઉપર કેવી રીતે જવું। એટલે મહેરબાની કરીને અમારું આ કામ કરો તમે। કેટલા ઘરો ડૂબમાં છે? ઘરો છે 17-18 ઘર ડૂબમાં છે। અત્યારે ઘરોમાં પાણી છે? હા, અત્યારે પાણી છે બધા। બરાબર। અને તંત્ર દ્વારા કોઈ સહાય કે એવું કઈ થયું? ના, કોઈ નથી સાહેબ, બીજું કાંઈ। આજે કઈ તારીખ થઈ? 14 તારીખ। બોલો। આથી કરીને ઘંટિયાળી ગામમાં 7, 8, 9 તારીખ સુધીનો વરસાદ છે અને પાણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે। કોઈ તંત્ર જાગતું નથી। અમે ખૂબ અરજીઓ કરી અને તોય પણ કોઈ માનતું નથી। આ પાણીનો નિકાલ કરો, મહેરબાની કરે। શું તકલીફો થઈ રહી છે? પાણીની હેડવાની માર્ગની વ્યવસ્થા નથી। પાણી ભરાયેલા પડ્યા છે। આ રસ્તો એક જ છે કે આ બીજો એક જ ઘંટિયાળીમાં આવવા જવા માટેનો એક જ રસ્તો છે। ઘંટિયાળી ગામની આ હાલત છે, જોઈ લો। ઘંટિયાળી ગામ એવું છે કે એક જ રસ્તો છે, ઘંટિયાળીથી બારગામ જો, સ્કૂલે જો કે કેવા પણ જો, ઘંટિયાળીનો રસ્તો એક જ છે। અત્યારે ભરેલો છે, 2.5 થી 3 ફૂટ પાણી અત્યારે ચાલુ છે। તલાવ છે તો એ ભરેલો છે, સાઈડમાં આજુબાજુમાં ઘરો છે તો એ પાણીમાં ગરકાવ છે। હજુ સુધી કોઈ ગામને જોવા નથી આવ્યું કે કોઈ સહાય નહીં આવી। આ ગામ એવું છે કે અમે જે અધિકારીઓ છે એમને કોઈ કહેતું નથી, એટલે એ આવતા નથી કે ઘંટિયાળી ગુજરાતમાં તો નહીં પણ ભારતમાં છે નહીં એવું આરા અત્યારે બેઠેલા સીટ ઉપર એ આવું જાણે છે કે ઘંટિયાળી છે જ નહીં। તમે આના માટે કોઈ રજૂઆત કરી હતી? અરે રજૂઆત વારંવાર કરો છો, કોઈ પાણી નિકાલ માટે કરી? કેટલા ઘરો પાણીમાં છે? લગભગ 40 થી 45 ઘરો અત્યારે પાણીમાં છે। સરકારે આના માટે કોઈ રજૂઆત સાંભળી ખરી તમારી? કોઈ રજૂઆત સાંભળતા નથી, કોઈ આવતા નથી। કાલે આપણા અધ્યક્ષ સાહેબ હોરલા આવીને ઓટો મારીને જતા રહ્યા, પણ વચ્ચે ઘંટિયાળી આવે છે, ઘંટિયાળીની મુલાકાત લઈને જવું તો ને। અચ્છા, ઘંટિયાળી અધ્યક્ષ સાહેબ આવ્યા નથી? કાલે અધ્યક્ષ સાહેબ હોરલા આવ્યા હતા, હા, હા। ઘંટિયાળી નહીં। બરાબર હું છે। એ કહું છું ને કે ઘંટિયાળી ગુજરાતમાં છે જ નહીં। હા, હા। સાહેબ મોને છે, જયારે એમને ભીખ માંગવી હોય, વોટ લેવો હોય, ત્યારે દોડી ઘંટિયાળી આવે છે, થાપોટા મારીને ઉડાવીને વોટ લઈને જાય છે। અત્યારે આવી હાલતમાં એક પણ અધિકારી આવવા તૈયાર નથી। પરબતભાઈ હોય, શંકરભાઈ હોય, કોઈ પણ હોય। હું કોઈ પાર્ટીને કે આપણે નહીં કરતો। તલાટી અને બીજા કોઈ નાના કર્મચારીઓ સિવાય મોટા અધિકારીએ કોઈ મુલાકાત લીધી ખરી? કોઈ મામલદાર શ્રી, TDO શ્રી? ઘંટિયાળી કોઈ અધિકારી આવ્યો નથી હજી સુધી। બરાબર। તલાટી બિચારો શું કરે? તલાટી આવે ને ઓટો મારીને જાય। હા, હા।